જંબુસર આમોદ અને વેડજ પોલીસની હદમાં પકડાયેલ 13,34,000 ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાંત અધિકારી એમબી પટેલ, ડીવાયએસપી પીએલ ચૌધરી, ડીવાયએસપી મિલન મોદી, પીઆઈએવી પણમિયા, આમોદના પીએસઆઈ અસવારના આ નિમિત્તે હાજર રહ્યા હતા। આમોદની રેવા સુગર કંપનીના મેદાનમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। આમોદ, જંબુસર અને વેડજ પોલીસની હદમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। જંબુસર, આમોદ અને વેડજ પોલીસની હદમાં પકડાયેલા 13,34,000 ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાંત અધિકારી એમબી પટેલ, ડીવાયએસપી પીએલ ચૌધરી, ડીવાયએસપી મિલન મોદી, પીઆઈએવી પણમિયા, આમોદના પીએસઆઈ અસવાર આ નિમિત્તે હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ, જંબુસર અને વેડજના 48 ગુનાઓમાં ઝડપાયેલ કુલ મળી 9,577 બોટલ હતી અને 13,34,150નો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, તેમ ડીવાયએસપી પીએલ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું। આજરોજ આમોદ રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે પ્રોહિબિશનના જંબુસર, વેડજ પોસ્ટ અને આમોદ પોસ્ટનો જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એને નાશ કરવાનો હતો, તો તેમાં લગભગ 3 પોસ્ટનો 48 ગુનાનો મુદ્દામાલ કુલ 9,577 બોટલ હતી અને જેની કિંમત 13,34,150નો આજરોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમબી પટેલ સાહેબ તથા આમોદ તથા નશાબંધી નાકાબંધીના ઇન્સ્પેક્ટર શ્રી એમડી પટેલ તથા જંબુસર, વેડજ અને થાણા ઇન્ચાર્જની હાજરીમાં આજરોજ રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।